મિત્રો, જો તમે આ જોઈ રહ્યા છો, આ આપણી આજુબાજુમાં વૃક્ષ હોય છે, પણ આના ઉપયોગ વિશે આપણે અજાણ હોઈએ છીએ, એટલે એનો સારી રીતે ઉપયોગ કરી શકતા નથી. આ વૃક્ષનો ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે. તો પહેલાં આપણે આનો પરિચય અને નામ જાણીએ. આનું નામ છે કરંજ. જો આ રીતના એમના પત્તા હોય છે અને આ રીતની એમને શીંગો ફળી આવે છે. ફળીની અંદર સિંગલ એક બીજ હોય છે. એનો પણ ઉપયોગ અલગ રીતે થાય છે. તો પ્રથમ તો જે લોકોને દાંતમાં પ્રોબ્લેમ છે, દાંત દુખે છે, હલે છે, કળે છે, પેઢામાં લોહી નીકળે છે, પાયુરિયાનો પ્રોબ્લેમ છે, જો નિયમિતપણે આમનું દાંતણ કરવામાં આવે, આમની ડાળી કાપી કૂણી અને નિયમિત સવાર સાંજ 2 સમય દાંતણ કરવામાં આવે તો દાંતની બધી જ બીમારીઓ દૂર થાય છે. ત્યારબાદ આમના જે બીજ છે આ પાકી જાય પછી આમાંથી બીજ કાઢી લેવાના અને બીજનું તેલ કાઢી અને એ તેલનો ઉપયોગ દાદર, ખરજવું એમાં ઉપયોગ કરવામાં આવે તો એના પણ ખૂબ જ સારા પરિણામો મળે છે અને જળમૂળમાંથી દાદર, ખરજવું મટી જતું હોય છે. ત્યારબાદ ત્રીજો ઉપયોગ છે, જો આના બીજ છે એનું તેલ, જો કે માર્કેટમાં પણ તૈયાર મળે છે કરંજનું તેલ, એ તેલની સાથે કોપરેલ અને બીજી આયુર્વેદિક જે તેલમાં ઔષધિઓ મિલાવી અને માથામાં નાખવામાં આવે તો માથામાં થતો ખોડો, ઉંદરી જેવી બીમારીઓ પણ સારી થઈ જાય છે. તો ખાસ આનો બહુ ઉપયોગ થાય છે, બહુવિધ ઉપયોગ થાય છે, જેની મેં જાણકારી હતી.